નમસ્તે, રામ રામ, જય ગૌ માતા. રૂપપુરા ગામના યુવાનોને, બહેનોને અને વડીલોનો લાખ લાખ વંદન છે કે આવા સમયની અંદર પણ વરસાદી પાણીને બચાવવા માટે ગામની અંદર આવા કૂવા બનાવ્યા છે. ગામ આખાએ સાથે મળી અને એવો કૂવો બનાવ્યો છે કે જ્યાં વરસાદનું ચોખ્ખું પાણી કૂવાની અંદર રિચાર્જ થશે અને આવનારા સમયની અંદર જ્યાં પાણીના પ્રશ્નો ઊભા થશે ત્યાં રૂપપુરા ગામને શુદ્ધ પાણી અને સારું પાણી ગામને મળી રહેશે. ગામની અંદર સામૂહિક શક્તિ ક્યાં વાપરવી શકાય ને એ રૂપપુરા જોડેથી દરેક ગામોએ શીખવું જોઈએ. જ્યાં જ્યાં આવા ગામો સારા પ્રયોગો કરી રહ્યા છે એના સારા પ્રયોગો ગામડે ગામડે ફેલાવવા જોઈએ અને આવા સારા ગામના વિચારો પણ દરેક ગામોમાં જવા જોઈએ. જ્યારે જ્યારે ગામની અંદર રાજકીય ચૂંટણીઓ આવે છે અને સહકારી ચૂંટણીઓ આવે છે ત્યાં 2-3% સત્તા લાલચુ લોકો ગામની અંદર આવી અને વિખવાદો ઊભા કરતા હોય છે. આવા વિખવાદોની અંદર ગામની સામૂહિક શક્તિ અને સમજુ લોકો ના પડે. ખરેખર ગામનું સાચું ભાવિ ગામના તમામ લોકોના હિતમાં છે. આપણા ગામની ધરતી બચાવીએ, આપણા ગામનું પાણી બચાવીએ, આપણા ગામની જીવ સંપદા બચાવીએ અને આપણા ગામના વૃક્ષો બચાવીએ તો જ આવનારા સમયની અંદર આપણી પેઢીઓ સમૃદ્ધ રહી શકશે. ગામનું ભાવિ 1-2 સહકારી માળખાઓમાં કે ચૂંટણીઓ જીતવાથી ભાવિ નથી બની જતું. માત્ર ગામની અંદર ગામ લોકો સાથે મળી અને ગામનું ભાવિ નિર્ધાર કરશે તો ગામ સારા બનશે. ગામ સારા બનશે તો ભારત સારું બનશે. આવનારા સમયની અંદર ભારતનું હૃદય એટલે ગામડાને ધબકતા રાખવા માટે હવા, પાણી, ખોરાક શુદ્ધ રાખવા પડશે અને એને બચાવવા પડશે. એટલે ગામની સામૂહિક શક્તિ રૂપપુરાની જેમ જોડવામાં વાપરીએ.